ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી જ વાનગી બનાવીશું. આપણે જે માતૃશક્તિનું પેકેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને, તેમાંથી આપણે વાનગી બનાવીશું જે આંગણવાડી કાર્યકર્તા દ્વારા વિતરણ કરવામાં આવે છે. તો તેનો આ રીતે વાનગી બનાવી જરૂરથી લાભ લેવો. જેના માટે આપણે થોડા ઇન્ગ્રીડિયન્ટ લઈ લીધેલા છે, જેમાં આપણે ધાણા, આદુ મરચાં લસણની પેસ્ટ, રવો, માતૃશક્તિનો લોટ, ડુંગળી, ટમેટા, માંડવીના બી અને આપણે કોબીજને ઝીણું સમારીને લીધેલું છે. હવે આપણે 1 ગ્લાસ પાણીને ઉકળવા મૂકી દીધેલું છે. પાણી ઉકળી જાય ત્યારબાદ તેને આપણે સાઈડમાં રાખી એક પેનમાં આપણે 4 ચમચી જેટલો રવો લીધેલો છે, તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે. તો આ રીતે આપણે તેને 2 થી 3 મિનિટ ચલાવી અને તેને રોસ્ટ કરી લેશી. તો આ રીતે ઝટપટ છે તે ઉપમા બનીને તૈયાર થઈ જાય છે. તો તમે એકવાર આ રેસીપીથી ટ્રાય કરજો. અને આ રીતે આપણે તેને પ્લેટમાં લઈ લેશું. ત્યારબાદ આપણે જે માતૃશક્તિનો લોટ છે તેને પણ આપણે 4 ચમચી લીધેલો છે, તેને પણ આપણે થોડો શેકી લેશું. તો આ રીતે તેને પણ ડ્રાય રોસ્ટ કરી લેશું, 2 મિનિટ જેવું થવા દઈ. તો આ રીતે ઝટપટ છે આ વાનગી બનીને તૈયાર થઈ જાય છે અને ભરપૂર માત્રામાં વિટામિન્સ, પ્રોટીન, કેલ્શિયમ રહેલું હોય છે, જેથી આ પેકેટનો જરૂરથી આ રીતે વાનગી બનાવી અને ઉપયોગ કરવો. તો હવે આપણે એક પેનમાં 4 મોટી ચમચી કે 2 પાવરાના માપથી તેલ લઈ લેશું. તેલ ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી જેટલી રાઈ, ચપટી જેટલી હિંગ, મીઠા લીમડાના 4 થી 5 પાન ઉમેરી દેશું. ત્યારબાદ 3 ચમચી જેટલા માંડવીના દાણા અને આપણે તેને એકદમ સરસ સાતડી લેશું. તો આ રીતે 2 મિનિટ જેવું સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળી ઉમેરી દેશું. તો આપણે 1 નંગ ડુંગળીને ઝીણી સમારી અને તેટલી ઉમેરી દેશું. તો આ રીતે તેને પણ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ચલાવી અને સાતડી લેશું. તો આ રીતે 2 થી 3 મિનિટમાં આપણી ડુંગળી એકદમ સરસ સતળાઈ ગઈ છે. ત્યારબાદ આપણે 1 નંગ ટમેટું જેને ઝીણું સમારેલું તેને પણ ઉમેરી દેશું અને તેને પણ આપણે મેસી થાય અને એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સાતડીશું. ત્યારબાદ આપણે ઝીણું સમારેલું કોબીજ 3 ચમચી જેટલું તેને પણ ઉમેરી દઈશું અને તેને પણ સાતડી લેશું. તો તમને જે પણ વેજીટેબલ પસંદ હોય તે તમે ઉમેરી શકો. ત્યારબાદ અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું, ચપટી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું અને બધું જ સતત મિક્સ કરી લેશું ચલાવીને. તો આ રીતે 2 થી 3 મિનિટ ચલાવી અને આપણે બધા જ આ રીતે શાકભાજી સાથે બધા જ મસાલાને મિક્સ કરી લેશું. તો આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે બંને લોટ શેકેલા છે તેને ઉમેરી દઈશું ને તેને પણ આ રીતે શાકભાજી સાથે આપણે મિક્સ કરી લેશું. તો આ રીતે સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે મિક્સ કરીશું, જેથી કરીને લોટ છે તે એકદમ બળી ન જાય અને ચીપકે નહીં. તો આ રીતે ચમચાની મદદથી સતત ચલાવી અને આપણે તેને મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગરમ કરેલું પાણી છે તેમાંથી અડધો ગ્લાસ જેટલું પાણી આપણે ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી લેશું. તો એકદમ સરસ ઝટપટથી આપણી આ વાનગી ઉપમા બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે જે કોઈ પણ સગર્ભા મહિલા અને ધાત્રી માતા હોય તે આ રીતે ઝટપટથી વાનગી બનાવીને તૈયાર કરી શકે છે. તો તેમને વધુને વધુ આ વિડીયો શેર કરજો. ને મારો વિડીયો જો તમને ગમ્યો હોય, હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે ઉપરથી ધાણા ઉમેરી દઈશું અને તેને પ્લેટમાં સર્વ કરી લેશું. તો હવે તમારે નેક્સ્ટ કઈ રેસીપી જોઈ છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.